સુરત શહેરમાં ભારે વાહનોના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ વધી રહી છે અને નિર્દોષ લોકોના મોત થતા સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી। 100 જેટલા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં તારીખ 12/8/2025ના રોજ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત 21 જેટલા જુદા જુદા એસએમસીના વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસીના ભારે વાહનો જેવા કચરાની ગાડીઓના ડ્રાઈવર પાસે લાયસન્સ ન હોવાને લઈ તેમને આરટીઓનો મેમો આપી ભારે વાહનો વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે નંબર પ્લેટ ના દેખાતી હોય, સીટ બેલ્ટ ના હોય અને પૂરતા ડોક્યુમેન્ટ પણ ના હોય તેવા તમામ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે। તેમજ ભારે વાહન પ્રતિબંધિત સમય દરમિયાન કોઈ પણ ભારે વાહન પ્રવેશ કરવા મામલે ચાલક અને માલિક વિરુદ્ધ પણ મોટર વ્હીકલ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં અલગ અલગ વિસ્તારોમાંથી 20 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને એક વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ રીતે ચેકિંગ કરવામાં આવશે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનોથી અકસ્માત થાય છે એના પર અંકુશ આવે, જેના અનુસંધાને અમે એસએમસીની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું, જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા, અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા, અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી। આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે।